નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં યુનિટ નંબર 4માં રીડ નંબર 1 જેનું નામ છે ધ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન. આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ કે આપણે છે તે એડજસ્ટ કરવું જોઈએ. એડજસ્ટ એટલે કે સમાયોજન અથવા તો ગોઠવવું, બંધ બેસવું, ઘણા બધા અર્થ થાય છે. તો સમાયોજન તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તે ખૂબ જ સુંદર સરસ મજાની સ્ટોરીનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. ખૂબ જ પ્રસિદ્ધ તેમજ પ્રખ્યાત એવા લેખક છે ગુલઝાર, તેમના દ્વારા આ જે ધ એડજસ્ટમેન્ટ છે તે રચાયેલું છે. તો સમગ્ર જે વાર્તા સ્ટોરી છે તેના મુખ્ય પાત્ર છે એક નાના. સૌપ્રથમ તો નાના એ આપણા મમ્મી હોય છે, તેમના પપ્પાને આપણે નાના કહેતા હોઈએ છીએ, બરાબર. તો સમગ્ર જે સ્ટોરી છે તે મુખ્ય પાત્ર છે નાના. તો ખૂબ જ સુંદર સરસ મજાની નાના અને નાનીના પ્રેમની અહીંયા વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે તે યુનિટમાંથી આપણને એ શીખવા મળે છે કે જીવનમાં છે તે જીવન સાથીનું ખૂબ જ વધારે પડતું મહત્ત્વ રહેલું છે. તેમજ કોઈ પણ વ્યક્તિ હોય તે વ્યક્તિ આપણા જીવનમાં હોય અને ત્યારબાદ જ્યારે તે મૃત્યુ પામે તેના પછી તેની શું અસર થાય તે અહીંયા ખૂબ જ સુંદર અને ભાવયુક્ત નિરૂપણ કરેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તેનો અભ્યાસ કરીએ. દરેક વિદ્યાર્થીઓ છે તે ટેક્સ્ટ બુક સાથે રાખે જેથી વધારે માહિતી મળે. તો તેમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. તો વિદ્યાર્થી મિત્રો, જે કોઈ પણ ડિફિકલ્ટ અઘરા વર્ડ છે તેનું અહીંયા આપણે છે તે ટ્રાન્સલેટ કરીશું. તો મિસ્ટેક એટલે કે ભૂલ. ત્યારબાદ છે ગ્રાન્ડફાધર એટલે કે નાના અથવા તો દાદા. ત્યારબાદ છે ફ્યુનરલ એટલે કે અંતિમ યાત્રા અથવા તો જે અંતિમ વિધિ કરીએ તે. ત્યારબાદ છે ગ્રાન્ડમધર અથવા તો નાની, તો આપણે તેને દાદી અથવા તો નાની પણ કહીએ છીએ. તો તેમાં ફર્સ્ટ છે કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. એટલે કે અમારા દાદાને અથવા તો નાનાને અમારી નાનીના અંતિમ સંસ્કારમાં અમે ન લઈ ગયા તે અમારી એક ભૂલ હતી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે સમગ્ર સ્ટોરી છે તે સ્ટોરીનું વર્ણન એક પૌત્રી છે તે પોતે કરી રહી છે. ત્યારબાદ છે આગળ, ગો ટેક હર અવે, વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ આઈ ટુ એમ નોટ ઓન ધ વે, નોટ ફાર બિહાઇન્ડ, ટેલ હર આઈ વિશ સી હર ઇન ધ બિયોન્ડ. એટલે કે જાઓ એને લઈ જાઓ. ગો ટેક હર અવે એટલે કે જાઓ એને લઈ જાઓ. વિસ્પર એટલે કે ધીમેથી કાનમાં બોલવું. ચાલુ ક્લાસે છે તે વિદ્યાર્થીઓ એકબીજા સાથે છે ધીમે ધીમે વાતો કરી રહ્યા હોય છે જેથી શિક્ષકને ખબર પડે નહીં, તેને આપણે છે તે વિસ્પર કહીએ છીએ. વિસ્પર એટલે કે ધીરે ધીરેથી એકબીજાના કાનમાં વાતો કરવી. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ આઈ ટુ એમ ઓન ધી વે એટલે કે તેણીના કાનમાં તેમણે ધીમેથી કહ્યું હતું કે હું તારી વાટમાં રાહ જોઈશ અથવા તો રસ્તામાં રાહ જોઈશ. આઈ એમ ટુ એમ ઓન ધ વે એટલે કે હું રસ્તામાં તારી રાહ જોઈશ. નોટ ફાર બિહાઇન્ડ એટલે કે ઘણે દૂર નથી. ફાર એટલે કે દૂર. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ એટલે કે તેણીને કહો કે હું તેને પરલોકમાં મળીશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે નાની એટલે કે દાદી હોય છે તેમનું મૃત્યુ થઈ ગયું હોય છે અને તેમની અંતિમ યાત્રા છે તે નીકળવાની હોય છે એટલે કે નીકળતી હોય છે. પરંતુ અંતિમ યાત્રામાં છે તે દાદાને એટલે કે નાનાને લઈ જતા નથી. ત્યારે જે નાના છે તે કહે છે કે જાઓ તેને લઈ જાઓ. તેણીના કાનમાં તેમણે ધીમેથી કહ્યું કે હું તારી રાટમાં રાહ જોઉં છું અને ઘણે દૂર નથી અને હું તેને પરલોકમાં મળીશ. આવું દાદા છે તે જે એક્સપાયર એટલે કે નાની જે ઓફ થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે, તેમના કાનમાં ધીરેથી કહે છે. ત્યારબાદ આગળ, વિથ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાનીસ bear over our shoulders.
એટલે કે ભારે હૈયે અમે નાનીની નનામીને ખભે લીધી. અહીંયા બિયર એટલે કે નનામી અથવા તો જે આપણે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તેને આપણે જે સૈયા ઉપર સોડાવીએ અને તેને લઈ જઈએ તેને આપણે નનામી અથવા તો ખાંભી છે તે કહેતા હોઈએ છીએ. ત્યારબાદ છે હોસ્ટેડ એટલે કે ફરકાવવું અથવા તો ઊંચે ચડાવવું. વિથ હેવી હર્ટ્સ વી હોસ્ટેડ નાનીસ બિયર ઓવર અવર શોલ્ડર્સ એટલે કે ભારે હૈયેથી નાનીની જે નનામી અથવા તો તેમની જે મૃત સૈયા છે તેને અમે ખભે ઉપાડી હતો લીધી. આઈ ટર્ન ટુ લુક એટલે કે મેં પાછું વળીને જોયું. જસ્ટ વન્સ એટલે કે એકવાર, મેં માત્ર એક વખત પાછો ફર્યો અને જોયું. એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધી રૂમ એટલે કે મેં પાછું વળીને જોયું ત્યારે નાના અગાસીમાંથી ખેંચીને બારણું બંધ કરીને તેમાં રૂમમાં જઈ રહ્યા હતા. અર્થાત નાના છે તે પોતે બાલ્કનીમાં હતા અને બાલ્કનીમાંથી છે તે પોતે રૂમનું બારણું બંધ કરીને રૂમમાં જતા રહ્યા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ અને નાના છે તે રૂમમાં જઈને બેસી ગયા. અહીંયા વિદ્યાર્થી મિત્રો નાની એટલે કે જે દાદી છે તે એક્સપાયર્ડ મૃત્યુ પામ્યા હોય છે ત્યારે તેમની નનામી છે તે કાઢવાના હોય છે ત્યારે જે નાના હોય છે તે પોતે નનામી નીકળે છે તેમાં જતા નથી, પરંતુ તે પોતે બાલ્કનીમાં જાય છે અને આ સર્વ જે દ્રશ્ય હોય છે તે જોવે છે અને ત્યારબાદ છે તે પોતે રૂમમાં બંધ થઈ જાય છે. ત્યારબાદ આગળ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ હી હેડ લીવ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી એટલે કે તેઓ નાની સાથે અડધી સદી ઉપરાંત વધારે રહ્યા હતા. સેન્ચુરી એટલે કે સદી, તો તેઓ છે તે નાની સાથે અડધી સદીથી ઉપરાંત વધારે રહ્યા હતા. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ એટલે કે અને તે વર્ષો દરમિયાન દરરોજ તેમનીનો ખુશખુશાલ ચહેરો નિહાળતા હતા. તો સ્વાભાવિક છે કે એકબીજા સાથે છે તે લગ્ન કર્યા બાદ જે ખૂબ જ સુંદર સરસ મજાનું જે લગ્ન જીવન હોય છે તે લગ્ન જીવનમાં નાના મોટા ઝઘડાઓ, ખુશ સુખ દુઃખ છે તે દરેક આવતું હોય છે. તો અહીંયા તે કહેવામાં આવ્યું છે કે જે નાના હોય છે તેમને પોતાની જિંદગીના છે તે ઘણા બધા વર્ષો એટલે કે અડધી સદી છે તે નાની સાથે વિતાવી છે અને દરરોજ તેમનો જે ખુશનુમા ચહેરો છે તે જોતા હોય છે. ત્યારબાદ આગળ હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85 એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ એટલે કે લગભગ 85 વર્ષના થયા હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે નાના દાદા છે તેમની ઉંમર દર્શાવવામાં આવે છે 85 વર્ષ એટલે કે તેઓ લગભગ 85 વર્ષના થયા હશે, છતાંય નાની જે કોઈ કરતા તેમાં તેમને ખામી કાઢવાની જોઈતી હતી. હી મસ્ટ હેવ બીન અબાઉટ 85 years yet એટલે કે તેમ છતાં હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. ગ્રમ્બલ એટલે કે ખામી કાઢવી અથવા તો ખામી શોધી કાઢવી એટલે કે નાના છે તે પોતે 85 વર્ષના થયા હતા, તેમ છતાં તે નાની સાથે છે તે નાની નાની બાબતમાં છો તે ભૂલો ખામીઓ છે તે કાઢતા હતા. ત્યારબાદ આગળ હી વુડ કીપ ક્વિમ્બલિંગ વિથ હર as if they were two people who had just married in the first flush of love and were still discovering each other એટલે કે તેઓ તેની સાથે અવારનવાર વાદ વિવાદ કરતા હતા એટલે કે ઝઘડા કરતા હતા, ડિસ્કશન કરતા હતા, જાણે કે તેઓ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં હમણાં જ પડ્યા હોય અને પરણ્યા હોય અને હજુ એકબીજાને જાણવાનો પ્રયત્ન કરતા ન હોય તેવી રીતે એકબીજા સાથે છે તેઓ રહેતા હતા. ખૂબ જ સુંદર સરસ મજાનું લગ્ન જીવનનું અહીંયા વાત કરવામાં આવી છે કે હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર એટલે કે તેઓ છે તે તેની સાથે વાદ વિવાદ કરતા હતા. ક્વિબલિંગ એટલે કે વાદ વિવાદ અથવા તો ડિસ્કશન. એઝ ઇફ દે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ એટલે કે એ બંને એવી રીતના ઝઘડો કરતા હતા કે જાણે નવા લગ્ન થયા હોય અને એકબીજાને જે નવું યુગલ છે, જે નવું જોડકું હોય છે તે એકબીજાને જાણતા હોતા નથી તેવી રીતે નાના અને નાની છે તે પોતે બંને ઝઘડતા હતા. ત્યારબાદ આગળ એટ ટાઈમ્સ અ પેટિક્વાલ વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર
એટલે કે દિવસો સુધી બંને એકબીજાની સાથે બોલવાનું બંધ કરી દેતા હતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન ઓલ નાના વુડ ક્વિપ, એટલે કે જ્યારે અમે વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે નાના છે તે કહેતા હતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઇચ અધર, એટલે કે દીકરા એવું તો થાય, ચાલ્યા જ કરે, એકબીજા સાથે અનુકૂલન સાધતા સમય તો લાગે જ ને. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નાના અને નાનીનું જે ખૂબ જ સુંદર સુખદ જીવન છે તેની વાત કરવામાં આવી છે કે નાના નાની છે તે ખૂબ જ પ્રેમથી સાથે રહેતા હતા, તેમજ ઝઘડા નાના મોટા થતા હતા. તેમાં જે નવું યુગલ હોય, જે એકબીજાને જાણતા ન હોય, તો સ્વાભાવિક છે કે સમાજ જીવન હોય છે ત્યારે લગ્ન થાય છે. લગ્ન થયા બાદ જે પતિ પત્ની હોય છે તે અલગ અલગ પોતાના વિચારો હોય છે, પોતાના ફેમિલી હોય છે, અને જ્યારે બંને છે તે પોતે સાથે રહે છે ત્યારે એકબીજાને ઓળખતા નથી. એકબીજાને ઓળખવાના ન કારણે તે બંને વચ્ચેથી તે સમસ્યા ઉદ્ભવતી હોય છે, જેના કારણે નાના મોટા ઝઘડાઓ છે તે અવારનવાર થતા હોય છે. તો અહીંયા તે અર્થમાં કહેવામાં આવ્યું છે કે નાના નાની હોય છે તે પોતે બંને એકબીજાની સાથે રહેતા હોય છે, અને બંને છે તે નાની નાની વાતોમાં વાદ વિવાદ કરે છે કે જાણે હજી ગઈકાલે જ તેમના લગ્ન થયા હોય અને એકબીજાને ઓળખતા ન હોય તેવી રીતે બંને છે તે રહેતા હોય છે. અને અવારનવાર છે તે બંને ઝઘડા કરતા હોય છે. ક્વેરલ એટલે કે ઝઘડવું. તો બંને છે તે ઘણી બધી વખત ઝઘડા કરતા હોય છે અને એકબીજા સાથે છે તે દિવસો સુધી બોલતા નથી, અર્થાત બંને છે એ એકબીજા સાથે બોલતા હોતા નથી. અને જ્યારે બીજા વ્યક્તિઓ હોય છે ફેમિલીના, તે બંને વચ્ચે સમાધાન કરવાની વિચારણા કરે છે ત્યારે નાના જે હોય છે તે તેમને કટાક્ષમાં કહે છે. ક્વિપ એટલે કે કટાક્ષ. કટાક્ષમાં કહે છે કે ઇટ્સ હેપન્સ સન, ઇટ્સ હેપન્સ, એટલે કે દીકરા એવું તો ચાલ્યા જ કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર, એટલે કે એકબીજા સાથે અનુકૂલન સાધતા સમય તો લાગે જ ને. ત્યારબાદ આગળ, ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક, એટલે કે તેમને વાતો કરતા સાંભળવાની ખૂબ જ મજા આવતી હતી. મધર વુડ ઓલવેઝ રિપ્રાઇમ્ડ અસ, એટલે કે માં હંમેશા છે તે ઠપકો આપતી હતી. અહીંયા છે રિપ્રાઇમ્ડ એટલે કે ઠપકો આપવો. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ બિયર અ બ્રન્ટ, એટલે કે તમે લોકો એમને ચઢાવો છો અને મારી માએ સહન કરવું પડે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે તે નાના તેમની દીકરી અને તેમની દીકરીનો એક છોકરો અને છોકરી છે તે અહીંયા કુટુંબમાં રહેતા હોય છે. તો તેની વાત કરવામાં આવી છે કે યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર બિયર ધ બ્રન્ટ, એટલે કે તમે લોકો છે તે મારા દાદાને છે તે ચડાવો છો અને તેના કારણે મારા જે માતા છે, મારા મમ્મી છે, તેમને સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની, એટલે કે તેમના મમ્મી એટલે અમારા નાની. તો આ જે સમગ્ર સ્ટોરી છે તે પોતે કોણ કહે છે? તો જે તેમની પોતરી હોય છે ને તે સમગ્ર સ્ટોરીનું અહીંયા વર્ણન છે તે કરે છે. એન્ડ નાની વુડ વિશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉસ, અને તે જ્યારે છે તે નાની તેમના ટૂથલેસ એટલે કે દાંત વિનાના, જેને આપણે બોખું પણ કહીએ છીએ. તો નાની તેણીના બોખા મોઢામાંથી એક સાથે થોડાક શબ્દો છે તે બોલતા હતા. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન્સ, નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ, એટલે કે આભાર માનો કે મેં તમને 2 પૌત્રો આપ્યા અને હવે ભગવાન ખાતર બોલવાનું બંધ કરો. આવું છે તે નાની છે તે નાનાને કહેતા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફમાં છે તે કહેવામાં આવ્યું છે કે ઇટ વોઝ ફન લિસનિંગ ટુ ટોક હિમ, એટલે કે જ્યારે નાના છે તે વાતો કરતા હતા તે વાતો સાંભળવાની પૌત્રો હોય છે તેમને મજા આવતી હતી. મધર વુડ ઓલવેઝ રેપ્રાઇમેન્ડ, એટલે કે માતા હોય છે તે હંમેશા અમને ઠપકો આપતી હતી. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ બિયર ધ બ્રન્ટ, એટલે કે તમે લોકો એમને ચઢાવો છો. એમને એટલે કોને? તો કે નાનાને, દાદાને. તમે લોકો એમને ચઢાવો છો અને મારી માએ સહન કરવું પડે છે. મારી મા એટલે કે નાનીની વાત કરવામાં આવી છે. હર મધર મીન્સ અવર નાની, એન્ડ નાની વુડ વિશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉસ, અને જે નાની છે તે પોતાના બોખા મોઢામાંથી એક સાથે થોડાક શબ્દો છે તે બોલતા હતા અને કહેતા હતા કે બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન. તો નાની છે તે પોતા નાનાને કહેતા હોય છે કે આભાર માનો મેં તમને 2 પૌત્રો આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ,
એટલે કે હવે ભગવાન ખાતર બોલવાનું બંધ કરો. ત્યારબાદ આગળ છે, માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેડ ઇટ સેકન્ડ ટાઈમ. મારા પિતાજીએ બીજી વાર લગ્ન કર્યા ત્યારે હું અને મારો ભાઈ ખૂબ જ નાની ઉંમરના હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ટોરી કહેવામાં આવી છે કે નાનીની જે છોકરી હોય છે તે છોકરીના હસબન્ડે છે તે બીજા મેરેજ કરેલા હોય છે. તે અહીંયા વાત કરવામાં આવી છે કે અમારા પિતાજીએ જ્યારે બીજી વાર લગ્ન કર્યા ત્યારે હું અને મારો ભાઈ ખૂબ જ નાની ઉંમરના હતા. He would often arrogantly prayed into the house with her new wife. એટલે કે તેઓ ઘણી વખત તેમની નવી પત્ની સાથે એરોગેન્ટ એટલે કે ઘમંડ અથવા તો વટથી, એટલે કે તેના જે પિતા હોય છે તેના પિતાએ બીજી વખત બીજા મેરેજ એટલે કે બીજા લગ્ન છે તે કર્યા હોય છે અને તેમની જે નવી વાઇફ છે તેની સાથે વટભેર ઘરમાં પ્રવેશતા હતા. મધર વોઝ હેલ્પલેસ એટલે કે તેમની માતા છે તે ખૂબ જ લાચાર હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સમગ્ર સ્ટોરી છે તેનું વર્ણન પૌત્રી હોય છે તે કરતી હોય છે. પૌત્રી એટલે કે નાની એમની દીકરી હોય છે, બરાબર. તે દીકરી જે હોય છે તેને એક છોકરો અને એક છોકરી હોય છે. તે છોકરી સમગ્ર સ્ટોરીનું અહીંયા વર્ણન કરે છે અને તે પોતે કહે છે કે મારા પિતાજીએ બીજી વાર લગ્ન કર્યા હતા ત્યારે હું અને મારો ભાઈ તે ખૂબ જ નાના હતા. ઘણી વખત જે તેના પિતા છે તે જે બીજા મેરેજ કર્યા તેની નવી પત્ની સાથે ખૂબ જ ઘમંડથી વટથી ઘરમાં પ્રવેશતા હતા અને મારી જે મા છે તે લાચાર હતી. માય મધર વોઝ હેલ્પલેસ એટલે કે મારી મા છે તે લાચાર હતી. ધેર વોઝ નથિંગ સી કુડ નોટ અબાઉટ ઇટ એટલે કે તેણીને નવી પત્ની સાથે ઝઘડતા હતા અને બોલતા એમ બંને છે તે અટકી જતા હતા. નાની ફોટ વિથ હર પરંતુ નાની છે તેમની સાથે ઝઘડતા હતા. એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ. અને નાનીથી આ બધું સહન થતું હતું નહીં. તો સ્વાભાવિક છે કે તે એક ફેમિલી છે, તે ફેમિલીમાં જે તેના પિતા હોય છે તે બીજા લગ્ન કરી લે છે. જ્યારે તેની જૂની પત્ની અને જે બે બાળકો હોય છે તે બાળકોને અવારનવાર ઝઘડા કરતા હોય છે. તેના કારણે જે તેના નાની હોય છે તે પોતે જે બંને પૌત્ર હોય છે તેમને હાથમાં લઈ અને નીકળી જાય છે અને કહે છે કે યુ વોન્ટ ટુ રોટ હિયર ડુ સો બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ બાય ધ સ્ટેપ મધર. એટલે કે હું મારા પૌત્રોને એમની જે પારકીમાં છે તેમના હાથે માર ખાવા નહીં દઉં. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે નાની હોય છે તે પોતાની દીકરી જે પહેલા પત્ની હોય છે તેને કહે છે કે તારા પતિએ બીજા લગ્ન કરી લીધા છે અને બીજી પત્ની છે તે ઘરે લાવે છે અને બીજી પત્ની છે તે તારા બાળકોને મારશે જે મારાથી સહન થશે નહીં. એટલા માટે જે નાની હોય છે તે બંને બાળકોને પોતાના હાથમાં લઈને કહે છે કે હું આ બંને બાળકો છે તે લઈ જાઉં છું. તારી જિંદગી બગાડી હોય તો બગાડ, પરંતુ હું મારા જે પૌત્રો છે તેની જિંદગી બગાડીશ નહીં. એમ કહીને બંને પૌત્રો છે તેને હાથમાં ઉપાડી અને તેમના ઘરે છે તે લઈ જાય છે. સ્ટેપ મધર એટલે કે સાવકીમાં અથવા તો પારકીમાં. ત્યારબાદ આગળ છે કે ઇફ એનીવન ગોટ હર વે નાના એટલે કે જો કોઈ નાના પાસે કામ કઢાવી શકતું હોય તો તે હતા નાની. ઇફ એનીવન ગોટ હર વે નાના ઇટ વોઝ નાની એટલે કે જો કોઈ નાના પાસે કામ કઢાવી શકતું હોય તો કોણ હતા તો કે નાની. સી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ એટલે કે નાની છે તે નાનાને બધું જ મોઢે મોઢ કહી દેતા હતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય એટલે કે હું જે દિવસે મરીશ તે દિવસે તમને ખૂબ જ પસ્તાવો થશે. યુ વિલ રિગ્રેટ એટલે કે પસ્તાવો. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય એટલે કે નાની છે તે નાનાને કહે છે કે હું જે દિવસે મરી જઈશ ને તે દિવસ તમને ખૂબ જ પસ્તાવો અફસોસ છે તે થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન એટલે કે તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને. ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક વિથ યુ એટલે કે એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ એટલે કે તમે આખો દિવસ અગાસીમાં અને બાલ્કનીમાં એકલા બેસજો ને તડકો ખાજો
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે નાની હોય છે તે પોતે પોતાના બંને પૌત્રો હોય છે, એક છોકરી ને છોકરો, તે બંનેને લઈને પોતાના ઘરે આવી જાય છે. ત્યારે જે નાના હોય છે તે પોતાની દીકરી સાથે બોલતા હોતા નથી. એટલા માટે નાની છે તે પોતે નાનાને કહે છે કે હું જ્યારે મરી જઈશ ત્યારે તમને ખૂબ જ અફસોસ તથા પસ્તાવો થશે, અને તમે આ જે દીકરાઓ છે તેની માતાને બોલાવતા નથી, એટલા માટે આ જે છોકરાઓ છે તે પણ તમને બોલાવશે નહીં, અને તમે આખો દિવસ છે તે બાલ્કનીમાં બેસી રહેજો અને તમારી જે એકલતા છે, એકલા તડકા છે તે ખાજો. અહીંયા નીચે છે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે નાની છે તે પોતે એક્સપાયર થઈ ગયા છે, તેમનો ફોટો દર્શાવેલો છે, અને નાના છે તેમને ખૂબ જ યાદ કરતા હોય છે. ત્યારબાદ આગળ છે નાના વુડ સે બેરલી ઓડિબલી, એટલે કે નાના છે તે કહેતા હોય છે ઓડિબલી એટલે કે ધીરેથી, બેરલી ઓડિબલી એટલે કે ધીરે ધીરેથી સાંભળી શકાય તેવી રીતે. નાના વુડ સે બેરલી ઓડિબલી આઈ એમ ઓલ્ડર ધેન યુ, એટલે કે નાના છે તે માંડ ધીરેથી સાંભળી શકાય તેવા ધીમા અવાજે કહે છે કે હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. આઈ એમ ઓલ્ડર ધેન યુ એટલે કે હું તારા કરતાં મોટો છું. જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ, એટલે કે રાહ જો અને જો કે કોણ વહેલું જાય છે, તું કે હું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પેરેગ્રાફમાં જોયું કે નાની હોય છે તે નાનાને ગુસ્સામાં કહેતા હોય છે કે હું મરી જઈશ પછી તમને અફસોસ પસ્તાવો થશે. ત્યારે તેના પ્રત્યુત્તરમાં નાના છે તે ધીમેથી ન સાંભળી શકાય તેવા અવાજે બોલતા હોય છે કે હું તારા કરતાં મોટો છું અને તું રાહ જો, સૌથી પહેલાં કોણ વહેલું ઉપર જાય છે, હું કે તું તે જોઈએ. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને ખરેખર નાની છે તેમની પહેલાં વિદાય લઈ લીધી. બંનેનું જે જીવન હોય છે તેમાં નાના મોટા ઝઘડાઓ ચાલતા હોય છે. મીઠી નોક ઝોકમાં નાના નાની હોય છે તે એકબીજા સાથે વાતો કરતા હોય છે અને કહેતા હોય છે. ત્યારે નાની છે તે કહે છે કે હું તમારી પહેલાં મરી જઈશ ત્યારે તમને ખૂબ જ અફસોસ અથવા પસ્તાવો થશે. ત્યારે નાના છે તે કહે છે કે હું તારા કરતાં મોટો છું, તું જો કે આપણા બંનેમાંથી સૌથી પહેલાં ઉપર છે તે કોણ જાય છે. અને ખરેખરમાં આપણે આગળ પાઠની શરૂઆતમાં જોયું કે નાની છે તે પોતે નાનાની પહેલાં એક્સપાયર થઈ જાય અર્થાત મૃત્યુ પામે છે. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ, એટલે કે નાના છે તે પહેલાં જ કરતાં વધારે વિક્ષિપ્ત થઈ ગયા હતા, અર્થાત ઇરિટેબલ એટલે કે ખૂબ જ એકલા થઈ ગયા હતા. એઝ ઇફ હી હેડ લોસ્ટ વેગર, વેગર એટલે કે શરત, એટલે કે જાણે કે તેઓ કોઈ શરત હારી ગયા ન હોય તેવી રીતે તેઓ રહેતા હતા. ફોર અ ન્યૂ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ, એટલે કે થોડા દિવસો તેમણે પોતાનો જે ગુસ્સો છે તે જમવા ઉપર ઉતાર્યો. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન ધી ફૂડ, એટલે કે થોડા દિવસો તેમણે પોતાનો ગુસ્સો છે તે ક્યાં ઉતાર્યો તો કે જમવા ઉપર. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, એટલે કે તેમણે પીરસેલી થાળી હોય તેને ધકેલી દેતા હતા, ધક્કો મારતા હતા અને કહેતા હતા કે એને કહી દો કે મારે જમવું નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે નાની છે તે પોતે એક્સપર્ટ થઈ ગયા હોય છે, પરંતુ નાના હોય છે તેને એટલું બધું દુઃખ લાગ્યું હોય છે કે તે પોતે એવું જ ફીલ કરતા હોય છે કે નાની છે તે હજી જીવતા હોય છે. એટલા માટે અહીંયા છે તે નાના છે તે પોતે જમતા નથી, અને જે નાની એક્સપર્ટ થઈ ગયા તેનો ગુસ્સો છે તે જમવા ઉપર કાઢે છે અને ડીશ ફેંકીને કહે છે કે તેને કહી દો કે મારે જમવું નથી. ત્યારબાદ આગળ હી ઇમ્પ્રેશન હિમસેલ્ફ ઇન બેડરૂમ, એટલે કે તેમણે પોતાની જાતને શયનખંડમાં બંધ કરી દીધી હતી, અર્થાત પોતાનો જે રૂમ છે તેમાં તે આખો દિવસ રહેતા હતા. We remove a few of Nani's belongings to make the room livable for a Nana, but he did not let us cart away Nani's bed. એટલે કે અમે નાનીની જે કેટલીક ચીજ વસ્તુઓ હતી તે રૂમમાંથી હટાવી લીધી હતી, જેથી નાનાને એ રૂમ રહેવા લાયક બને અને તેમને નાનીની છે તે યાદ આવે નહીં, એટલા માટે ઘણી બધી વસ્તુઓ છે તે લઈ લીધી હતી. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ, પરંતુ તેમણે છે તે નાનીનો જે પલંગ હોય છે તે ખસેડવા દીધો નહીં. અર્થાત જે રૂમ હતો બંનેનો તે સ્વાભાવિક છે કે નાની છે તે પોતે એક્સપાયર થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે, એટલા માટે તેમની જે દરેક વસ્તુ હોય છે તે દરેક વસ્તુ
નાનાને યાદ ન આવે તે માટે જે રૂમમાંથી બહાર કાઢી નાખે છે, પરંતુ માત્ર એક જે શયનખંડ બેડ હોય છે તે બેડ જ રહેવા દે છે. ત્યારબાદ આગળ કહે છે, ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ, લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. એટલે કે શુષ્ક, ઊંડા અને કર્કશ અવાજે બોલ્યા કે તે પલંગને ત્યાં રહેવા દો, નહીં તો એ બીજે ક્યાં સૂશે. The day we had to take Nani's ashes away for immersion, that day to Nana stay locked in the room. એટલે કે જે દિવસે અમારે નાનીના અસ્થિ વિસર્જન કરવા જવાનું હતું, એશિશ એટલે કે અસ્થિ વિસર્જન. જે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય છે તેને આપણે દફન વિધિ અથવા તો જે અગ્નિ સંસ્કાર આપ્યા બાદ જે તેમની એશિશ એટલે કે જે રાખ હોય છે, અસ્થિ હોય છે, તે અસ્થિ વિસર્જન કરવા માટે જવાનું હોય છે. તો અહીંયા તે વાત કરી છે કે ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એસીસ અવે ફ્રોમ ઇમર્શન, ધેટ ડે ટુ નાના સ્ટે લોક ઇન હર રૂમ. એટલે કે જે દિવસે અમારે નાનીના અસ્થિ વિસર્જન કરવા જવાનું હતું તે દિવસે નાના રૂમમાં જ પુરાઈ રહ્યા હતા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. એટલે કે જ્યારે હું રૂમમાં ગયો તો મેં જોયું કે નાના છે તે પોતે બેડ ઉપર એટલે કે પલંગ ઉપર બેઠા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેડ. એટલે કે તેમણે જરાક જે અસ્થિ કુંભ જે ઘડો હોય છે, કોઈ પણ જે વ્યક્તિ હોય તે મૃત્યુ પામે ત્યારબાદ તેની અગ્નિ સંસ્કાર બાદ તેની જે અસ્થિ હોય છે તે અસ્થિને એક જે ઘડો હોય છે જેને આપણે અસ્થિ કુંભ કહીએ છીએ, તે અસ્થિ કુંભમાં અસ્થિઓ છે તેને મૂકવામાં આવેલી હોય છે. તો અહીંયા છે તે પૌત્રી પોતે રૂમમાં પ્રવેશે છે ત્યારે તે જોવે છે કે નાના છે તે અસ્થિ કુંભને સ્પર્શ કર્યો અને કહે છે, હી ટચ ધ અર્ન એન્ડ સેડ, ટેક હિમ અવે, ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. એટલે કે તેણીને લઈ જા, આખી જિંદગી તેણે મારી સાથે ઝઘડીતી રહી છે. ખૂબ જ સુંદર સરસ મજાની જે યાદો છે તે અહીંયા દર્શાવેલી છે કે નાની પોતે એક્સપાયર થઈ ગયા છે, નાનાને ખૂબ જ તેની યાદ આવે છે, પરંતુ આ જે યાદ છે તે પોતે કોઈને કહી શકતા નથી. એટલા માટે તે આ જે યાદો હોય છે તેને મિટાવવા માટે રૂમમાંથી દરેક વસ્તુઓ બહાર કાઢી મૂકે છે. માત્ર એક જે બેડ એટલે કે પલંગ હોય છે તે જ રાખે છે અને સતત તે પલંગ ઉપર બેઠા હોય છે અને પોતાના જે જૂના દિવસો હોય છે તે યાદ કરતા હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે પાર્ટ 1 છે તે અહીં પૂર્ણ થાય છે. ખૂબ જ સુંદર સરસ મજાનું પાર્ટ 2 છે તેમાં નિરૂપણ થયું છે, જે હવે પછીના નેક્સ્ટ વિડીયો પાર્ટ 2 આવે તેમાં આપણે ભણીશું.